નમસ્કાર ધોરણ 9ના વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર વિજ્ઞાન વિષયનો પાઠ નંબર જે પહેલો છે આપણી આસપાસના દ્રવ્યો, તો તેમનું સંપૂર્ણ એવું સ્વાધ્યાય સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. માત્ર સ્વાધ્યાય સોલ્યુશન જ જોઈશું, સાથે સાથે પ્રશ્નોની સમજૂતી પણ મેળવતા જઈશું. તો ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 1ની વાત કરીએ તો માગ્યા મુજબના જવાબ આપો. જેમાં પહેલું છે કે નીચે દર્શાવેલા તાપમાનોને ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ફેરવો. તો અહીંયા એ છે 293 કેલ્વિન અને બી છે 470 કેલ્વિન. તો જ્યારે કેલ્વિનને અંશ સેલ્સિયસની અંદર ફેરવવો હોય ત્યારે તમારે -273 કરવા પડે. તો આપણી પાસે પહેલું છે 293, તેમાંથી કેટલા કરીશું? -273, તો જવાબ મળશે 20 અંશ સેલ્સિયસ. જ્યારે બીજું હતું 470 કેલ્વિન, તેમાંથી 273 માઇનસ કરીએ તો આપણને જવાબ મળશે 197 અંશ સેલ્સિયસ. ત્યારબાદ બીજું છે નીચે દર્શાવેલા તાપમાનને કેલ્વિન માપક્રમમાં ફેરવવાના થાય. તો જો અંશ સેલ્સિયસમાં આપેલ છે અને કેલ્વિનમાં ફેરવવું હોય તો અંશ સેલ્સિયસ વત્તા 273 કરવા પડે, તો તમને જવાબ કેલ્વિનમાં મળી જાય. તો અહીંયા 25 અંશ સેલ્સિયસ અને 373 કેલ્વિનને ફેરવવાના છે, અંશ સેલ્સિયસને ફેરવવાના છે. તો 25 વત્તા 273 આપણને જવાબ મળે 298 કેલ્વિન. અને 373 અંશ સેલ્સિયસ વત્તા 273 કરીએ તો આપણને જવાબ મળે 646 કેલ્વિન. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે નીચે દર્શાવેલા અવલોકનો માટેના કારણ દર્શાવો. તો જેમાં પહેલું છે નેપ્થેલિનની ગોળી ડામરની ગોળી સમય જતાં કોઈપણ ઘન અવક્ષેપ છોડ્યા વિના જ અદૃશ્ય થઈ જાય છે. તો મિત્રો એમનો જવાબ આવશે કે નેપ્થેલિનની ગોળી ઉધ્વપાતી પદાર્થ હોવાથી ઓરડાના તાપમાને તે ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય છે. આથી નેપ્થેલિનની ગોળી સમય જતાં કોઈ પણ અવશેષ છોડ્યા વિના જ અદૃશ્ય થઈ જાય છે. અને બીજું હતું આપણને અત્તરની જે સુગંધ છે, સુવાસ છે, તે ઘણા લાંબા અંતર સુધી આવે છે. તેમનો જવાબ આવશે કે અત્તર એ બાષ્પશીલ પદાર્થ છે, તેથી તે હવાના અણુઓ સાથે ભળી જાય છે અને હવાના અણુ સાથે લાંબા અંતર સુધી ગતિ કરે છે. તેથી આપણને અત્તરની સુગંધ ઘણા અંતર સુધી આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે નીચેના દર્શાવેલા પદાર્થોને તેમના કણો વચ્ચે વધતા જતા આકર્ષણ બળ અનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. પાણી, ખાંડ અને ઓક્સિજન. તેમની અંદર જવાબ આવશે ઓક્સિજન, પાણી અને ખાંડ. ત્યારબાદ 5મો પ્રશ્ન છે નીચે દર્શાવેલા તાપમાનોએ પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે? તો જુઓ 25 અંશ સેલ્સિયસ, 0 અંશ સેલ્સિયસ અને 100 અંશ સેલ્સિયસ. તો 25 અંશ સેલ્સિયસ એ પ્રવાહી સ્વરૂપ હશે, 0 અંશ સેલ્સિયસ એ ઘન અને પ્રવાહી બંને જોવા મળે, અને 100 અંશ સેલ્સિયસ એ પ્રવાહી અને વાયુ આમ બંને અવસ્થાઓ સાથે જોવા મળે છે. ત્યારબાદ 6થો પ્રશ્ન છે નીચેની જે પ્રશ્નો આપેલા છે એની સત્યતા ચકાસવા માટેના કારણો આપો. તો પહેલું છે પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. તો જવાબ જોઈએ. પાણી એ ચોક્કસ આકાર કે કદ હોતું નથી. ઓરડાના તાપમાને પાણી સરળતાથી વહી શકે છે, આથી પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. બીજું છે લોખંડની તેજુરી ઓરડાના તાપમાને પણ ઘન સ્વરૂપમાં હોય છે. તેમનો જવાબ આવશે કે લોખંડની તેજુરી ચોક્કસ આકાર અને કદ ધરાવે છે, તેમનું સ્થળાંતર કરવું સહેલું નથી. તે કઠણ અને મજબૂત હોય છે, આથી લોખંડની તેજુરી ઓરડાના તાપમાને પણ ઘન સ્વરૂપમાં છે, આવું આપણે કહી શકીએ. ત્યારબાદ 7મો પ્રશ્ન છે મિત્રો 273 કેલ્વિન તાપમાને બરફ તે જ તાપમાને રહેલા પાણી કરતાં વધુ ઠંડક ઉત્પન્ન કરે છે. શા માટે? તો જવાબ જોઈએ. બરફ પાસે રહેલી ઉર્જા પાણી કરતાં વધુ હોવાથી તે વધુ ઠંડક ઉત્પન્ન કરે છે. ત્યારબાદ 8મો પ્રશ્ન છે કે ઉકળતું પાણી અને વરાળ પૈકી દઝાડવાની ક્ષમતા કોનામાં વધુ હોય? તો એમાં આવશે વરાળ. 9મો પ્રશ્ન છે નીચે દર્શાવેલા આકૃતિ માટે A, B, C, D, E તથા Fની અવસ્થા રૂપાંતરણને નામાંકિત કરો. તો એમાં A માં આવશે ગલનબિંદુ, B માં આવશે બાષ્પીભવન, C માં આવશે સંઘનન, D માં આવશે ઘનીકરણ, E માં આવશે ઉદ્ભવપાતન અને F માં આવશે બાષ્પનું ઘનીકરણ. જે તમે અવસ્થાઓ જોઈ હશે આવી રીતે ત્રિકોણ ડાયાગ્રામની અંદર. તો આ જે ડાયાગ્રામ તમારી બુકમાં આપેલો છે એમાં તમારે A, B, C, D થી લઈ અને છેક F સુધી આવી રીતે જવાબ લખી કાઢવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં આવા જ એક સ્વાધ્યાય સોલ્યુશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.